સુરક્ષાનું એક નવું સ્તર જે અંધારને જ પોતાનું હથિયાર બનાવે છે। આ બધું ગુજરાત સરકારની પોલીસ આધુનિકીકરણ યોજના 2025-26 હેઠળ થઈ રહ્યું છે। એક એવી યોજના જે ટેકનોલોજીને કાયદાના હાથમાં સોંપે છે। આકાશથી જમીન પરના દરેક ખૂણા પર નજર રાખવાનો એક અતૂટ સિલસિલો શરૂ કરવામાં આવ્યો છે। આ એક પ્રયોગ છે જે ગુનેખોરીના મનોવિજ્ઞાનને બદલી નાખશે, કારણ કે હવે ગુનેગારને ખબર છે કે કોઈ હંમેશા ઉપરથી જોઈ રહ્યું છે। આ જવાબદારી લોકલ ક્રાઇમ બ્રાન્ચના ખભા પર છે। પોલીસ ઇન્સ્પેક્ટર M.F. ડામોર અને તેમની ટીમ આ મિશનને રાત્રિના ઊંડા અંધારમાં અંજામ આપી રહી છે। સંખેડા પોલીસ સ્ટેશન વિસ્તારના સુમસામ બસ સ્ટેશનો, શાંતિથી સૂતેલા રહેણાંકી વિસ્તારો અને સાંકડી ગલીઓવાળા ગીચ વિસ્તારો પર એક ડ્રોન ચૂપચાપ કોઈ પણ અવાજ વગર સરકે છે। તેની હાઈ ડેફિનેશન નજર દરેક ગલી, દરેક બંધ દરવાજા અને દરેક શંકાસ્પદ પડછાયા પર સ્થિર છે। તે દરેક હલચલને રેકોર્ડ કરે છે, દરેક ખૂણાને સ્કેન કરે છે। પોલીસનું સ્પષ્ટપણે કહેવું છે કે આ ડ્રોન ટેકનોલોજી દ્વારા દરેક વિસ્તાર ઉપર નજર રાખવી હવે પહેલા કરતાં ઘણી વધુ સરળ બની ગઈ છે। જે શંકાસ્પદ ગતિવિધિઓ અંધારાની આડમાં છુપાઈ જતી હતી તે હવે ખુલ્લી પડી જશે। આ ટેકનોલોજી કાયદો અને વ્યવસ્થા જાળવવામાં એક મોટી નિર્ણાયક મદદ સાબિત થશે। ગુનાખોરીને રોકવા માટે, તેને બનતા પહેલાં જ ઓળખી લેવા માટે આ એક શાંત પ્રહરી છે જે ક્યારે થાકતો નથી, ક્યારે ઊંઘતો નથી। અને ભૂલશો નહીં, આ માત્ર એક શરૂઆત છે। આ હવાઈ દેખરેખ અને રાત્રિ પેટ્રોલિંગનો કાર્યક્રમ ખૂબ જ ટૂંક સમયમાં છોટાઉદેપુર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોમાં વિસ્તારવામાં આવશે। આકાશમાંથી નજર રાખતી આ આંખ દરેક શહેર, દરેક ગામ પર હશે। કોઈ પણ શંકાસ્પદ હલચલ તેની સર્વેલન્સની પકડથી બચી શકશે નહીં। છોટાઉદેપુરથી પઠાણ યાકૂબ રઝાનો આ અહેવાલ એક એવા ભવિષ્યની ઝલક છે જ્યાં રાત પણ હવે સંપૂર્ણ રીતે ખાનગી નથી રહી। કોઈક હંમેશા સતત ઉપરથી જોઈ રહ્યો છે।